હા, ખાલી મારું નામ સાંભળીને તો જુઓ કેવી રોનક આવી ગઈ છે બધાના ચહેરા ઉપર. હમણાં થોડી વાર પહેલા તો બધા આમ હતા અને હવે જુઓ કેવા બધા ફ્રેશ થઈ ગયા છે. સર જુઓ બધાને મારી યાદ આવી ગઈ. મગાવી આપણે બધા માટે મગાવી છે. મંગાવો. હા આવું હું હમણાં તમારી પાસે આવું. બોલો કઈ ચા પીશો? વ્હાઈટ ટી, ઓરેન્જ ટી, ગ્રીન ટી, લેવેન્ડર ટી, બ્લેક ટી કે પછી આપણી મસ્ત દેશી કડક મસાલાવાળી રજવાડી ચા? એમ પણ જુઓ ખાલી દૂધમાં આદુ, ફુદીનો, લીલી ચાની પત્તી, સાકર અને એની સાથે ફ્રેશ કૂટેલો મસાલો હોય જેમ કે તજ, લવિંગ, મરી, ઇલાયચી અને એમાં પણ જો મને કુલ્લડમાં ને તો પછી રકાબીમાં ચસ્કી મારીને પીવામાં આવે ને તો મજા જ પડી જાય. આવ્યું ને તમારા મોઢામાં પણ પાણી આવ્યું ને? અને એમાં પણ જો બહાર ધમધમતો વરસાદ હોય અને મારી સાથે મારા મિત્રો હોય. મારા મિત્રો એટલે કોણ? બોલો બોલો. મારા મિત્રો એટલે ભજીયા, ફાફડા, થેપલા તો જામો પડી જાય. ગુજરાતીઓને પણ સવારના ઉઠીને મોબાઈલ નથી જતો હતો. એ લોકોને જોવે તો ભૂખ અને કોઈ કીધું કે માવું ઇમ્પોર્ટન્ટ છે. એ લોકોને તો મારી વગર પ્રેશર પણ નથી આવતું. સવારના ઉઠું તો હું, સાંજના તો હું, રાતના તો હું, ગુસ્સામાં હોય તો હું, ટેન્શનમાં હોય તો પણ હું, થાક લાગ્યો હોય तो एक कप चाय बनावी देना. किसी को बोलो हेलो, किसी को बोलो हाय. हर टेंशन की बस एक ही दवाई, वो है चाय. હું તો શેર માર્કેટ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છું. આજકાલ તો મોદી અંકલે મારું નામ પણ ફેમસ કરી નાખ્યું છે. બે યાર મળ્યા નથી કે ચલો ચાય પે ચર્ચા કરતે હૈ. અને એક સિક્રેટ વાત કહું, જ્યારે તમારી બાજુવાળી એટલે તમારી વાઈફ બાજુમાં ના હોય તો નોર્મલ વાઈફ સમજી લેજો, ગુસ્સામાં હોય ને ત્યારે ખાલી મને એટલે ખાલી એક કપ ચાને સામે મૂકી દેવાનો, બધો ગુસ્સો શાંત થઈ જાય. અને એમ પણ જુઓ રજાના દિવસે પુરુષોને પણ મારી યાદ તો આવતી જ હોય છે અને એ પણ વાઈફ કરતાં પણ વધારે. હર 2 મિનિટે और एक कप चाय बनावी देना, और एक कप चाय बनावी देना. लोग जैसे इश्क, इबादत, सुकून और जिंदगी कहते हैं, एक लफ्ज में हम उसे चाय कहते हैं. મારી કિંમત લોકલ से વોકલ થઈ ગઈ છે. ઘરે મહેમાન આવે તો સૌથી પહેલાં મારી યાદ આવે છે. હું ઘણા લોકોની એનર્જી ડ્રિંક છું અને ઘણા લોકોનું ના મળું તેમનું માથું દુખા લાગે છે. અને સૌથી મોટી મજાની વાત તમને લોકોને ખબર છે? હું એવી પહેલી ચાઇનીઝ આઈટમ છું. હા, હું ભારતમાં પેદા નથી થઈ. હું એવી પહેલી ચાઇનીઝ આઈટમ છું જે હજી સુધી ટકેલી છું. અને હજી એક વસ્તુ તમને લોકોને ખબર છે? 21 મેના ઇન્ટરનેશનલ ટી ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. એટલે હવે તો મારો ઇમ્પોર્ટન્સ ડબલ થઈ ગયો છે. કેમ કે હવે મારી પર હીલ્સ છે, કોટ છે, જોક્સ છે, રીડલ્સ છે, કેટલી બધી દુકાનો છે. ચલો જતાં હું પણ તમને એક રીડલ પૂછીને જાઉં. ऐसी कौन सी चाय है जिसको पीने से दांत टूट सकते हैं? बोलो. અને આ તમને કરેક્ટ છે આન્સર, કડક ચાય. કેમ કે કડક હોય ને આપણે કોઈ બી વસ્તુ કડક ખાઈએ તો ઓફકોર્સ આપણા દાંત તો તૂટવાના જ છે. અરે મને શું થાય છે? અરે કોઈ જલ્દી આ